સુરતથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાં કાપોદ્રા વિસ્તારમાં હત્યાની ગંભીર ઘટના બની છે। નશેડીને નશો કરવા પૈસા ના આપતા હત્યા કરી છે। 17 વર્ષીય કિશોરની કરવામાં આવી છે હત્યા। પરેશ વાઘેલાને ચપ્પુ મારી મોતને ઘાટ ઉતાર્યો છે। પ્રભુ મદ્રાસી નામના યુવકે હત્યા કરી છે। પોલીસે આરોપીની ધરપકડ કરી અને પોલીસ સ્ટેશન ખાતે પરિવારનો કલ્પાત સામે આવ્યો છે। મહત્વના સમાચાર નશેડીને નશો કરવા પૈસા ના આપતા ગંભીર પ્રકારે હત્યા કરાઈ છે। 17 વર્ષીય કિશોરની હત્યા કરવામાં આવી છે। આ પ્રકારનો ગંભીર બનાવ આપણે જણાવી દઈએ કે સુરતના કાપોદ્રામાં બન્યો છે, જ્યાં પરેશ વાઘેલાને ચપ્પુ મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે। મારું નામ જાસોલિયા હિતેશ છે। ઘણા સમયથી કાયદો વ્યવસ્થા જે કથળી રહી છે, જ્યારે દારૂના ડ્રગ્સના અનેક કિસ્સાઓ મીડિયા સમક્ષ આવી રહ્યા છે, ત્યારે આ સ્લમ એરિયામાંથી જે આ બાળકો એટલે કે બે ભાઈ બહેન કારખાનેથી આવતા હતા અને આ વિસ્તારની માહિતી મળવા મુજબ કે ભાઈ એ કારખાનેથી આવતા હતા તો તે દારૂ પી અને રોડ ઉપર ઊભો હતો અને આ બાળક પાસેથી કઈ કે નજીવા પૈસા માંગે છે, 20 રૂપિયા કે 50 રૂપિયાની માંગ કરે છે। આ બાળકના ખીચામાં પૈસા ન હોવાથી આ બાળકે પૈસા ન આપ્યા હતા, જેથી કરી અને એમની દાજ રાખી અને દારૂનો નશો કર્યા પછી આ તમામ ઘટનાઓ બની છે। જે આરોપીને અત્યારે માહિતી મળતા મુજબ આરોપીને પકડી પાડ્યો છે અથવા તો હાજર થયો છે એવી માહિતી છે। અને આ સમગ્ર પરિવારના જે કંઈ અહીંયા સ્લમ એરિયાના માણસો અહીંયા આવ્યા છે, જે એક જ માંગ કરે છે કે કાયદો વ્યવસ્થા કથળી રહી છે। જે આ પરિવાર સાથે બન્યું એ કોઈ પરિવાર સાથે ન બનવું જોઈએ। દારૂના નશાઓ, ડ્રગ્સના નશાઓ આ એરિયામાં અનેક લોકો કરી રહ્યા છે, ત્યારે આ દારૂના અડ્ડાઓ પણ જે જગ્યાએ ઘટના બની એની આજુબાજુમાં પણ અડ્ડાઓ એટલા ચાલી રહ્યા છે। તો આ પોલીસ તંત્રને અને કાયદા વ્યવસ્થાને મારી એક વિનંતી છે કે આવી ઘટનાઓ આજે નહીં પણ ક્યારે ભવિષ્યમાં ન બનવી જોઈએ અને આ પરિવારને કાયદાની રૂએ ન્યાય મળવો જોઈએ અને વહેલી તકે મળવો જોઈએ। શું નામ તમારું? ગીતાબેન। ગીતાબેન, શું ઘટના બની હતી? બની આ બે ભાઈ કારખાની બેન ભાઈ આવતા હતા, છોકરી આગળ વહી ગઈ, થોડોક વાયા રહી ગયો અને આમથી ઓલી મોટી શેરીમાં કોકને સરી મારીને આવ્યો અને આ છોકરો વસમાં આવ્યો ને એને પસાડીને મારવા મીડ્યા। એ કામેથી કારખાને મારા દેરનો છોકરો છે। શું લેવામાં આવ્યો? એટલે ઈ આમથી બીજાથી ધમાલ કરીને આવ્યો ને દાજમાં એને મારવા મીડ્યો સાહેબ। એ તો હાલ્યો તો કામે બેન ભાઈ હલાવતા હતા, કારખાને 8 વાગે એને મારવા મીડ્યો અને અહીંયા 24 કલાક ઈ શેરીમાં બેહી રહી, બેનું દીકરી નીરાય ના કોઈને ક્યાંય જવાય નહીં, અહીંયા બેહી રહી અને કઈ મારવાનું કઈ કારણ ખરું? શું લેવામાં? અરે છોકરો કોઈ બોલે સાહેબ, તમે એને બોલાય હોય તો તમને રોવા મળે એવો છોકરો છે। શું માંગ છે તમારી? અમારી માંગ અમારા છોકરાને સજા દીધી ને અમારા છોકરાને થયું ને એવું જ એને થવું જોઈએ। કેટલી ઉંમર છે? શું નામ છે? એનું નામ છે પરેશ। ઉંમર કેટલી? એની 14 વર્ષ।